જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તીડીભાઈના વિડીયો જોતા બધા ભાઈ મજામાં જ હોય. તો હમણાં ભાઈ ઘણા ટાઈમ પછી મેં વિડીયો મૂક્યો, થોડોક કામમાં હતો કોલેજના ને એવા બધા, એટલે ટાઈમ નહોતો રહેતો. એટલે બધાની કોમેન્ટ હતું કે ભાઈ હમણાં કેમ વિડીયો નહોતા મૂકતા. એટલે ભાઈ હમણાં થોડોક જોબનો ટાઈમે ચેન્જ થઈ ગયો હતો, અને એટલે તોય બને એટલો ભાઈ ટાઈમ મળે એટલે વિડીયો બનાવી નાખું છું. કેમ કે હવે આખો દિવસ કામ કરતા હોય એટલે સાંજે પાછા રાત્રે મોડું થતું હોય ઘરે આવવામાં, 10-11 વાગી જતા હોય. પછી સવારે જાગીએ એટલે 9-10 તૈયાર થઈને પાછો નાસ્તો બનાવવાનો, પાછું 11 વાગે જોબે વહી જવાનું. એટલે બને એટલો ટાઈમ મળે એટલે બનાવી જ નાખું છું વિડીયો. તો એ હમણાં બહાર જવાનો ટાઈમ નથી રહેતો બર્લિનમાં, એટલે પછી રેગ્યુલર વિડીયો બનાવી નાખીએ ભાઈ. બાકી કાંઈ કામકાજ હોય તો કહેજો. તો અત્યારે ત્યાં જો ભાઈ ચાલુ જોબે જ વિડીયો બનાવું છું, એટલે આવું છે ભાઈ. અત્યારે થોડુંક ટાઈમનું વિડીયો બનાવવાનો ટાઈમ રહેતો નથી, એટલે આ ભાઈ ચાલુ જોબે વિડીયા બનાવું છું. આ 2 વર્ષથી બને છે, હવે ખબર નહીં શું બનાવે છે, હજી પૂરું નથી થયું. ઝૂમ કરીને બતાવી દઉં જો. આ તો ભાઈ પાર્કિંગ છે હો ભાઈ. અહીંયા છે ને એક તો પાર્કિંગનો બહુ પ્રોબ્લેમ છે. આ પાર્ક હાઉસ છે એ બને છે, એટલે ભાઈ તમને આ રોડની 2 સાઈડ ગાડીઓ જોવા મળે, એટલે ઘરની સામે મૂકી દે. અહીંયા પાર્કિંગનો બહુ જ પ્રોબ્લેમ છે ભાઈ. પણ જેટલી ગાડીઓ છે એટલી જ ભાઈ સાયકલો છે. સાયકલો લઈને એટલા જ રખડતા હોય પાછા. અને ભાઈ આ સમરમાં તો ભાઈ બહુ નહીં સાયકલ જ જોવા મળે. અને આ વર્ષે તો ભાઈ ખબર નહીં હવે ક્યારે વિન્ટર ચાલુ થાય. બહુ ગરમી પડી છે હો ભાઈ પોર કરતા. આ જર્મનીની બસ બતાવી દો. વરસાદ બતાવે ને પણ આવતો નથી હવે, એવું શું છે હવે. આ ઠંડી ચાલુ થાય ને તો સારું. હવે આ વર્ષે બહુ તડકો પડ્યો. રાતના 10 વાગી જશે મિત્રો, અને હજી જો ભાઈ ઘરે આવ્યો છું. જમવાનું બાકી છે. આજ હું ભાઈ એકલો જ છું જમવામાં, તો માથું દુખે છે. ને હવે તો ભાઈ પીઝા મગાવી લઈ, કેમ કે બનાવવાની ફેર છે નહીં હવે આજ. કેમ કે ઓલા લોકો જશે બહાર, ને મારે જમવા જવાનો કંઈ ટાઈમ રહ્યો નહીં. કેમ કે બસમાં જાવ તો 11 વાગ્યા પોગવું, ને એક તો આખો દી કામ કરતા હોય થાકી ગયેલા હોય. તો મેં તો આજ વિડીયો તો બનાવીને મૂકવો જ છે. એટલે ભાઈ હવે જો ભાઈ નાહી ધોઈને કંઈક ઓર્ડર કરી દઈ, પછી જમીને સૂઈ જાય. આંખું ઉપરથી લાગતું છે ભાઈ કેટલો થાકેલો છું. તો સારું હાલો મિત્રો, હવે પીઝા ઓર્ડર કરીને હું નાહી ધોઈ નાખીએ આપણે. હવે પીઝા આવી ગયા છે મિત્રો. ના છે ભાઈ ચીઝ બોલ. તો આવી જાઓ મિત્રો પીઝા ખાવા. પીઝાની રમઝટ હો ભાઈ. થાકી ગયા. હવે ખાઈ લ્યો ભાઈ જેઠાલાલ જોતા જોતા. આજે હું જમવામાં એકલો કેમ હતો ને પીઝા કેમ મંગાવ્યા, એનું કારણ છે ભાઈ બહુ મોટું ઇતિહાસ રચાય એવો છે. પણ ટૂંકમાં તમને કહી દઉં. મારે જવાનું તો ઓલા ભાઈ આ મારા રૂમના ગોટીનો ભાઈ, ઓલા મોટા ગોટીની ઘેરે. આ આગલા વિડીયોમાં કાલના જ તે જે ઓલો કોબીનું શાક બનાવતો હતો એ. પણ છું એમાં એવું પ્રોગ્રામ હતો ભૈજાનો બધો સામાન લઈ આવ્યા. સામાન લઈ આવીને ભૈજા બનાવવાની તૈયારી કરી હતી કે ભૈજાનો લોટ જ નહોતો. આવું છું છે, મેન મુદ્દો જ નહોતો આજ.
એટલે છું એવું ભાઈ, લોટ નહોતો અને ભજીયા બનાવવા હતા. એટલે છું એવું, એની રૂમેથી બીજા જે ભાઈબંધો જવાના હતા એ લોકો લેતા ગયા છે અને આને ખબર નથી. બાકી પ્રોગ્રામ તો ભજીયાનો જ બનાવવાનો હતો. પ્રોગ્રામ એટલે ભજીયાનો કરવાનો હતો એમ. આ અત્યારે ઊંઘમાં પાછું ખબર નહીં હું બોલાઈ જાય. પછી ભાઈ પ્રોગ્રામ કેન્સલ કરી અને મારે આમ તો લેટ જ થાય એમ હતું જોબ ઉપર ત્યાં. અને પછી કે હવે બિરયાની બનાવી છે તું આવજે. પછી તો ભાઈ મારે 10 વાગી ગયા એટલે મેં તો હવે તો લેતા આવો, કેમ કે પોગું તો 11 વાગી જાય. એટલે ભાઈ આજનો રવિવાર તો ભાઈ આવો ગયો છે. પ્રોગ્રામ ભજીયાનો હતો અને બનાવવા પડ્યા ભાત, કંઈક ભાઈ બિરયાની બનાવી છે. એટલે ભાઈ પછી મેં પીઝા મંગાવી લીધા. બાકી પીઝામાં કોઈક અથવારો હોય જ તે, પણ આજે એકલા બહુ મજા ન આવી. ખાવું પડે ને ભાઈ. તો ભાઈ આપણે વિડીયો અહીંયા જ પૂરો કરીએ. હવે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ.